નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પર આધારિત MCQ છે એ સોલ્વ કરીશું. તો અહીંયા પહેલો MCQ આપ્યો છે કે જેમાં એક આકૃતિ બતાવેલી છે. એમાં એ બિંદુએ રહેલા વિદ્યુતભાર પર BCથી લંબ તરફની દિશામાં કેટલું બળ લાગશે. અચ્છા, થોડુંક આપણે આને ફિગરથી સમજીએ. ધારો કે અહીંયા આ રીતે એક સમબાજુ ત્રિકોણ આપેલો છે, કારણ કે ત્રણેય ખૂણા અહીંયા 60 ડિગ્રીના બાજુ સમાન છે એટલે એંગલ 60 ડિગ્રી બનશે અને ચાર્જ દરેક ઉપર સમાન છે. Q અને Q બંને અપાકર્ષી બળ લાગશે. અહીંયા પણ અપાકર્ષી બળ લાગશે એટલે આ એંગલ 60, આ એંગલ પણ 60. આ બંને બળ છે એ સમાન હશે, કારણ કે ચાર્જ સમાન છે અને બંને વચ્ચેના અંતર પણ સમાન છે, તો બળ પણ સમાન હશે અને 60નો એંગલ છે. આપણે ફોર્મ્યુલા વાપરશું. F ઇઝ ઇક્વલ ટુ √f² પ્લસ f² પ્લસ 2f' cos 60. બરાબર, આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ આપણે. cos 60 એટલે 1/2. 1/2 આ 2 સાથે કેન્સલ થઈ જશે. સો f² પ્લસ f² પ્લસ f² એટલે √3f' અને f' જગ્યાએ લખાય KQ²/A². તો અહીંયા આન્સર છે એ 4 આવશે, √3 KQ²/A². ચલો નેક્સ્ટ પ્રોબ્લેમ લઈએ. 9E અને 3E વિદ્યુતભાર ધરાવતા વિદ્યુતભારોને R અંતરે રાખેલા છે. તો બિંદુનું એવું કયું અંતર હશે જ્યાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા 0 હશે. તો અહીંયા 9E અને 3E વિદ્યુતભાર એકબીજાથી R અંતરે રાખેલા છે. ધારી લઈએ કે 9E થી X અંતરે બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા 0 હશે. એટલે 9E છે એ નેગેટિવ ચાર્જ છે, તો એને કારણે વિદ્યુત ક્ષેત્ર દાખલ થતું હશે. અહીંયા 3E પણ નેગેટિવ ચાર્જ છે, એને કારણે વિદ્યુત ક્ષેત્ર દાખલ થતું હશે. બંને વિરુદ્ધ દિશામાં છે એટલે એની બાદબાકી કરશું. E ઇઝ ઇક્વલ ટુ E1 માઇનસ E2. ટોટલ વિદ્યુત ક્ષેત્ર છે અહીંયા 0 લખીએ. E1 એટલે 9E ને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર KQ/R² મુજબ K 9E/x² માઇનસ 3E ને કારણે અહીંયા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર KQ/R² મુજબ K 3E/R-x². ચલો અહીંયા K 9E KE અને KE અહીંયા કેન્સલ કરશું, કારણ કે અહીંયા 0 છે. માઇનસનું પદ છે આ બાજુ લઈ લઈએ એટલે આ થઈ જશે 9/x², અને આ બાજુ આવશે એટલે પ્લસ થઈ જશે 3/R-x². અહીંયા કટ કરી નાખીએ તો આ 3 આવશે, 3/x². હવે રૂટ કરીએ તો 3નું રૂટ આવશે √3, x2નું x, અહીંયા 1 છે તો 1નું 1 અને R-x² R-x, ક્રોસ ગુણાકાર કરી નાખો તો અહીંયા √3R માઇનસ √3x ઇન્ટુ x. આ √3 આ બાજુ જશે એટલે પ્લસ થશે, એમાંથી x કોમન કાઢીએ તો √3 + 1 અને એક્સને સૂત્રનો કરતા બનાવીએ તો √3R/√3 + 1. ઓપ્શન છે એ આ આવશે. ચાલો 22મો પ્રોબ્લેમ લઈએ. R ત્રિજ્યાવાળી વર્તુળાકાર રિંગ +Q વિદ્યુતભારથી નિયમિત રીતે વિદ્યુતભારિત કરેલ છે. રિંગ પરના કોઈ બિંદુથી R અંતરે અક્ષ પરના બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે. તો રિંગની અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા ભણી ગયા છીએ આપણે KQX/R² પ્લસ x²⁵/2. હવે અહીંયા મિત્રો જો ફિગરથી પહેલાં થોડું સમજીએ આપણે એને, તો આ ડિસ્ટન્સ છે એ x છે, આ R અને આ ડિસ્ટન્સ છે એ સ્મોલ r છે. હવે અહીંયા સ્મોલ r અંતરે કીધું છે, તો અહીંયા સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ પાયથાગોરસના પ્રમેય મુજબ આપણે કામ કરીએ. સો R² ઇઝ ઇક્વલ ટુ R² પ્લસ x². સો x² પ્લસ R²ની જગ્યાએ કેપિટલ સ્મોલ r² અહીંયા મૂકીએ તો સ્મોલ r² અને આ રૂટ કેન્સલ થઈ જશે. સો આન્સર આવશે KQ અહીંયા લખશું આની જગ્યાએ સ્મોલ r²
હવે મિત્રો બીજું એક આની અંદર આપણા ઓપ્શનમાં એક્સ પણ નથી, તો એક્સ નહીંથી કરતાં બનાવીએ તો એક્સ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ આર સ્ક્વેર માઇનસ કેપિટલ આર સ્ક્વેર, અને સ્ક્વેર કાઢી નાખશું તો રેસ ટુ 1/2 આવશે. તો એક્સની જગ્યાએ પણ આ વેલ્યુ મૂકશું આપણે, સ્મોલ આર સ્ક્વેર માઇનસ કેપિટલ આર સ્ક્વેર રેસ ટુ 1/2. તો આ છે એ આન્સર આવશે. અહીંયા આન્સર છે એ 3 આવશે. ચલો 23માં MCQ રહીએ. 1 માઇક્રોકુલમ અને 2 માઇક્રોકુલમ ધન વિદ્યુતભાર ધરાવતા બે વિદ્યુતભારો 1 મીટર અંતરે રાખેલા છે. તેમની બે વિદ્યુતભારોની વચ્ચે મધ્યમાં બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો અહીંયા 1 માઇક્રોકુલમ અને બીજો એક વિદ્યુતભાર છે 2 માઇક્રોકુલમ. બંને વચ્ચેનું અંતર 1 મીટર છે. તેમની વચ્ચે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? હવે અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર છે તમે જુઓ તો આ પોઝિટિવ ચાર્જ છે, તો પોઝિટિવમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખા બહાર નીકળે. અહીંયા પણ પોઝિટિવ છે તો પોઝિટિવમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખા બહાર નીકળતી હોય, અને જે બિંદુ પાસે આપણે ગોતવું હોય ત્યાં એની પૂછ છે એ બતાવવી જોઈએ. બંને વિરુદ્ધ દિશામાં છે તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે એ આપણે બાદબાકી કરવાથી મળશે. સો E ઇઝ ઇક્વલ ટુ E2 માઇનસ E1 અથવા તો E1 માઇનસ E2 વોટ એવર, મોટામાંથી નાનું બાદ કરશું. ચલો E2 એટલે આને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર K2 માઇક્રો KQ અપોન આર સ્ક્વેર એટલે 0.5 સ્ક્વેર માઇનસ E1 એટલે આ K માઇક્રો એટલે 1 માઇક્રોકુલમ 1 × 10⁻⁻6 છેદમાં 0.5 સ્ક્વેર. તો આનો તમે હિસાબ કરી અને વિદ્યુત ક્ષેત્ર છે એ મેળવી શકશો મિત્રો. 24મો MCQ લઈએ. એક ચોક્કસ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ K અપોન X ઘન I કેપ છે. તો Kનું પારિમાણિક સૂત્ર શું હશે? એ Kનું પારિમાણિક સૂત્ર મેળવવા માટે Kને સૂત્રનો કરતા બનાવીએ. K ઇઝ ઇક્વલ ટુ E × X ઘન, બરાબર. હવે વિદ્યુત ક્ષેત્ર છે એનું NC-1 અથવા તો ન્યૂટન પર કુલમ, અને X છે એ મીટર છે તો અહીંયા મીટર ઘન. આના ઉપરથી પારિમાણિક સૂત્ર તમે મેળવી શકો. ન્યૂટન એટલે કે બળનું પારિમાણિક સૂત્ર M1 L1T-2, કુલમ એટલે વિદ્યુતભાર છે તો A1T1, અને અહીંયા L મીટર ઘન L3. ચલો તો આને તમે જાતે સોલ્વ કરી શકશો. આન્સર છે એનો 3 આવશે. નેક્સ્ટ લઈએ 25. આકૃતિમાં દર્શાવ્યા મુજબ નિયમિત ષટકોણના શિરોબિંદુઓ પર જુદા જુદા વિદ્યુતભાર છે. નીચેનામાંથી કયા કિસ્સામાં કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે? મિત્રો અહીંયા જે થર્ડ કેસ છે એ તમે જુઓ. વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે એટલે એમાંથી વિદ્યુત ક્ષેત્રની દિશા અહીંયા આપણે જોઈએ તો આ 2Q છે, પોઝિટિવ ચાર્જ છે, તો પોઝિટિવ ચાર્જને કારણે વિદ્યુત ક્ષેત્ર એ ધનમાંથી બહાર આવતી દિશામાં હશે. અહીંયા પણ પોઝિટિવ છે તો આ પોઝિટિવનું વિદ્યુત ક્ષેત્ર છે એ ધનમાંથી બહાર આવતી દિશામાં હોય. અહીંયા પોઝિટિવ છે તો પોઝિટિવનું વિદ્યુત ક્ષેત્ર છે એ બહાર આવતી દિશામાં અહીંયા બતાવી શકાય. અહીંયા પણ એ જ રીતે આપણે વિદ્યુત ક્ષેત્ર છે એ પોઝિટિવ છે તો આ રીતે બતાવીએ. અહીંયા પણ વિદ્યુત ક્ષેત્ર તમે જુઓ તો પોઝિટિવને કારણે બહાર આવશે, અહીંયા પણ બહાર આવશે. તો અહીંયા તમે જોઈ શકો કે સામસામેના ચાર્જ પણ સરખા છે, ડિસ્ટન્સ પણ સરખું છે, તો આ બંને વિદ્યુતભારો એમની અસર એકબીજાની કેન્સલ કરશે. અહીંયા પણ ચાર્જ સમાન છે, વિદ્યુત ક્ષેત્ર જુદી વિરુદ્ધ દિશામાં છે, અહીંયા પણ એ જ રીતે છે, તો એકબીજાની અસર કેન્સલ કરશે. તો આ જે ભાગ છે ત્યાં આપણને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા છે એ શૂન્ય મળશે. એ સિવાય તમે જુઓ તો અહીંયા પણ બધા પોઝિટિવ છે પણ આ બંને સામસામે સરખા છે, આ બંને ચાર્જ છે એ સરખા છે નહીં, તો આ બંને એકબીજાની અસર કેન્સલ ન કરી શકે. એ જ રીતે અહીંયા તમે જુઓ તો અહીંયા સિમેટ્રી નથી, આ પોઝિટિવ છે, નેગેટિવ છે, આ પોઝિટિવ છે, આ નેગેટિવ પોઝિટિવ, તો અહીંયા પણ સિમેટ્રી નથી. ચાર્જના મૂલ્ય સમાન છે પણ એના જેને કારણે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય દિશા સમાન હશે, વિરુદ્ધ હશે નહીં, કારણ કે એક માઇનસ ને એક પ્લસ છે. તો અહીંયા તમે જુઓ તો આ નેગેટિવ છે તો નેગેટિવમાં વિદ્યુત ક્ષેત્ર રેખા દાખલ થાય, અને ધન છે તો એમાંથી બહાર નીકળે તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થઈ શકે નહીં.
એ જ રીતે અહીંયા પણ તમે જુઓ તો સામસામેના ચાર્જમાં સમમિતિ છે નહીં, માટે પણ 0 થશે નહીં. તો અહીંયા આન્સર જે છે એ 2 આવશે. ચાલો નેક્સ્ટ લઈએ 26. લેમડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા એ ત્રિજ્યાવાળા અર્ધવર્તુળાકારના કેન્દ્ર O પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો અહીંયા મિત્રો ચાપ દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, એક ફોર્મ્યુલા મૂકી હું બાકીનું કામ તમારા ઉપર છોડું છું. વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ, આપણે જ્યારે થિયરી ભણતા ત્યારે આ કામ કરી ગયા છીએ. તો અહીંયા કે લેમડા અપોન આર માઇનસ સાઇન થીટા આઈ કેપ પ્લસ કોસ થીટા માઇનસ 1 જે કેપ, આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરશો અને થીટા ઇઝ ઇક્વલ ટુ 90 લઈ અને તમે અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે એ ગણતરી કરી શકશો. તો વિદ્યુત ક્ષેત્ર છે એનો આન્સર આવશે લેમડા અપોન 2 પાઈ એપ્સાઇલોન 0 એ. 0.5 મીટર ત્રિજ્યાવાળી અર્ધવર્તુળાકાર રિંગ નિયમિત રીતે 1.4 × 10⁻⁹ કુલમ જેટલા કુલ વિદ્યુતભારથી વિદ્યુતભારિત કરેલ છે. તો રિંગના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે? તો મિત્રો ઉપરના જ ફોર્મ્યુલાનો આપણે અહીંયા ઉપયોગ કરીએ કે રિંગના કેન્દ્ર ઉપર વિદ્યુત ક્ષેત્ર છે એ 2k લેમડા અપોન આર હશે, અથવા તો લેમડા અપોન 2 પાઈ એપ્સાઇલોન 0, બે વડે ઉપર નીચે બે વડે ગુણ નાખો તો આવશે 2k લેમડા અપોન આર. તો અહીંયા એની વેલ્યુ મૂકીએ 2k 9 × 10⁹ લેમડા વિદ્યુતભારની રેખીય ઘનતા આપી છે. રિંગ નિયમિત રીતે જેટલા વિદ્યુતભારથી વિદ્યુત કુલમ જેટલા વિદ્યુતભારથી વિદ્યુતભારિત કરેલી છે. અચ્છા, અહીંયા લેમડાની કિંમત, આપણે લેમડાની કિંમત આ રીતે મૂકવી પડશે. એક Q ઇઝ ઇક્વલ ટુ લેમડા મલ્ટીપ્લાય લંબાઈ. સો લેમડા ઇઝ ઇક્વલ ટુ Q અપોન લંબાઈ, બરાબર. તો અહીંયા લેમડાની જગ્યાએ મૂકશું Q એટલે એક સ્ટેપ અહીંયા લખીએ 2k Q અપોન આર અપોન લંબાઈ. અર્ધવર્તુળાકાર રિંગ છે એટલે લંબાઈમાં આપણે એની 2πr, આખી હોય તો 2πr, અડધી હોય તો πr. તો આ ફોર્મ્યુલા માગશું 2k Qની જગ્યાએ લખશું 1.4 × 10⁻⁹ ડિવાઇડેડ બાય આર. રિંગની ત્રિજ્યા આપી છે 0.5 મલ્ટીપ્લાય પાઈ અને આર એટલે ત્રિજ્યા અગેઇન 0.5. ચલો મિત્રો, આને તમે કેલ્ક્યુલેશન કરશો એટલે આન્સર જે છે એ આવશે 32 વોલ્ટ પર મીટર. ચલો, આપેલ આકૃતિમાં બિંદુ એ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા શું હશે? ચલો, વિદ્યુત ક્ષેત્રની દિશા, જો ધન વિદ્યુતભાર હોય તો એમાંથી પોઝિટિવ ચાર્જ હોય તો એમાંથી બહાર આવતી દિશા હોય, નેગેટિવ ચાર્જ હોય તો એમાં દાખલ થતી દિશા આપણે બતાવવાની હોય. તો અહીંયા જે ફિગર છે એને હું ફરી ડ્રો કરું. એક ચાર્જ આપ્યો છે Q અને બીજો આપ્યો છે -Q, અને અહીંયા આપણે એની દિશા નક્કી કરવી છે. તો ધન છે તો ધનમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખા બહાર આવશે અહીંયા, અને ઋણ છે તો ઋણની અંદર દાખલ થશે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં આવશે, એટલે કે એ વાયની દિશામાં આવશે. અહીંયા એ છે અને આ દિશામાં વાય છે, તો એ વાયની દિશામાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એ હશે. ચલો 29મો MCQ જોઈએ. 10⁻⁶ kg દળ ધરાવતા પાણીના ટીપા પર -1 × 10⁻⁶ કુલમ વિદ્યુતભાર છે. ટીપા પર કેટલું વિદ્યુત ક્ષેત્ર આપવામાં આવે કે જેથી તેના વજનને સંતુલિત કરી શકાય? અચ્છા મિત્રો, અહીંયા જે પાણીનું બૂંદ છે કે ટીપું છે એના ઉપર વિદ્યુતભાર છે એ માઇનસ છે. જો માઇનસ વિદ્યુતભાર હોય તો પહેલાં તો તમને અહીંયા ખ્યાલ આવવો જોઈએ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ ધનમાંથી ઋણ તરફ છે એ દાખલ થતી હોય છે. અહીંયા ધનમાંથી નીકળે, ઋણમાં દાખલ થાય, એટલે કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે ને એ અધો દિશામાં હોવું જરૂરી છે. તો જ આ વિદ્યુતભાર છે એ નેગેટિવ ચાર્જ છે એ સંતુલનમાં રહે, નહીંતર સંતુલનમાં નહીં રહે. કારણ કે એનું વજન બળ mg અધો દિશામાં લાગતું હોય તો જે વિદ્યુત બળ છે, ધન અને ઋણ વચ્ચેનું વિદ્યુત બળ છે એ ઉધ્વ દિશામાં લાગવું જોઈએ. અને યાદ કરીએ આપણે તો વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ વિદ્યુતભાર આવે તો એના ઉપર લાગતું બળ QE જેટલું હોય છે. જો વિદ્યુત ક્ષેત્ર અધો દિશામાં હોય તો જ આના ઉપર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે, નેગેટિવ ચાર્જ છે એટલે. તો અહીંયા
ઇક્વેશન આપણે એડ કરી શકાય કે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હોઈ શકે. તો અધો દિશામાં વિદ્યુત ક્ષેત્ર રાખવું જરૂરી છે. હવે જો આને સંતુલનમાં રાખવું હોય તો સંતુલનની શરત QE ઇઝ ઇક્વલ ટુ mg અહીંયા આપણે કરવું જોઈએ. અને વજનને સંતુલિત કરવા માટે વિદ્યુત ક્ષેત્ર ગોતવાનું છે. E ઇઝ ઇક્વલ ટુ mg/q. m ઇલેક્ટ્રોનનું દળ 9.1 ઇન્ટુ 10⁻31, g 10 અને અપોન વિદ્યુતભાર q જે છે એ સોરી અહીંયા જે દળ છે એ ઇલેક્ટ્રોનનું નથી લેવાનું પણ આપેલું છે 10⁻6. તો અને આપણે કેન્સલ કરીએ, અહીંયા નીચે રાખીએ 10⁻6, જીની વેલ્યુ 10 અને ચાર્જ આપ્યો છે 1 ઇન્ટુ 10⁻6. સો -6 + 6 કેન્સલ થઈ જશે અને 10. તો વજનને સંતુલિત કરવા માટે 10 આન્સર આવશે, પણ ક્યાં હશે? નીચે તરફ. ચલો નેક્સ્ટ લઈએ 30. 10⁻⁹ કુલમ વિદ્યુતભાર ધરાવતા અને 1 ગ્રામ દળ ધરાવતા બે સમાન નાના ગોળાઓને સમાન લંબાઈના તાર વડે લટકાવેલા છે. જો સંતુલિત અવસ્થામાં તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 0.3 સેન્ટીમીટર છે તો તારનો શિરોલંબ સાથેનો ખૂણો કેટલો હશે? અચ્છા, આ પણ આપણે મિત્રો થિયરીની અંદર બહુ સરસ રીતે સમજી ગયા છીએ. તો અહીંયા ફરી એક વખત થોડો કોન્સેપ્ટ લઈએ 11માનો FBDનો. બંને ઉપર વિદ્યુતભાર છે એ સમાન છે એટલે એમના ઉપર અપાકર્ષી બળ લાગશે. ગોળાનું દળ છે એ 1 ગ્રામ આપેલું છે. હવે FBD બનાવીએ તો અહીંયા કોઈ પણ એક ગોળા ઉપર FBD બનાવીએ. વજન બળ mg અધો દિશામાં આવશે, તણાવ બળ ઉર્ધ્વ દિશામાં. અચ્છા, આ સિવાય બંને ધન વિદ્યુતભાર છે એટલે એના ઉપર એક અપાકર્ષી બળ આવશે Fe. તણાવ બળ છે એના બે કમ્પોનન્ટ, બે ઘટકો લઈએ આપણે. સો અહીંયા જો આ એંગલ થીટા હોય તો આ એંગલ થીટા થશે. તણાવ બળ ટીની નજીકનો ઘટક ટી કોસ થીટા, દૂરનો ઘટક ટી સાઇન થીટા. સો બંનેને અહીંયા કમ્પેર કરીએ. ટી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ Fe અને ટી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ Fe. ટી કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ mg. હવે સાઇન અપોન કોસ એટલે ટેન થીટા. સો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ Fe અપોન mg. હવે અહીંયા એની વેલ્યુ મૂકી દઈએ. Fe એટલે કે Q² અપોન R² અને ઇન્ટુ mg. R એટલે આ થઈ જશે R. ઓકે, તો આના ઉપરથી તમે ફર્સ્ટ ઓફ ઓલ થીટા છે એ ફાઇન કરી લેશો અને ત્યારબાદ શિરોલંબ સાથે 0.3 થાય તો તારનો શિરોલંબ સાથેનો ખૂણો છે એ કેટલો હશે? તો અહીંથી તમને આ શિરોલંબ જ આવશે તો શિરોલંબ સાથેનો જ એંગલ સીધો મળી જશે. કેની વેલ્યુ અહીંયા મૂકીએ તો 9 ઇન્ટુ 10⁻9. ક્યુ ચાર્જ આપેલો છે 10⁻9 એનો સ્ક્વેર અપોન ડિસ્ટન્સ અહીંયા બંનેના કેન્દ્રો વચ્ચેનું અંતર 0.3 સેન્ટીમીટર આપેલું છે. સો 0.3 ઇન્ટુ 10⁻2 હોલ સ્ક્વેર. દળ આપ્યું છે 1 ગ્રામ, 1 ઇન્ટુ 10⁻3 અને જી આપ્યો છે 10. ઓકે, તો ચાલો આને તમે સિમ્પ્લિફાય કરી શકશો મિત્રો અને એનો જે આન્સર છે એ આવશે tan−2.